હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોઈ વિથ આરવીના કિચનમાં। તો આજે આપણે બનાવીશું અરવીના પાનના પાત્રા। તો પાત્રા બનાવવા માટે મેં અહીંયા અરવીના પાન લઈ લીધા છે, ચણાનો લોટ, બેઝિક મસાલા, ખજૂર આમલીનો પલ્પ અને ખાવાનો સોડા। તો મેં અરવીના પાન ધોઈને અને એની નસો કાઢી નાખી છે। તો હવે આપણે આના માટેનું બેટર રેડી કરીએ। તો મેં ચણાનો લોટ એક બાઉલ લીધો છે અને પછી આપણે આમાં હિંગ નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું નાખીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું અને ખજૂર આમલીનો પલ્પ 2 ચમચી જેટલો આપણે નાખીશું અને હાથેથી મસળીને જીરું નાખીશું, અજમો નાખીશું, સોરી। હવે આ બધું આપણે મિક્સ કરીને આપણે પાણી નાખીને આનું બેટર બનાવવાનું છે। તો આપણું ખીરું રેડી થઈ ગયું છે। તો હવે આપણે આમાં ચપટી ખાવાનો સોડા નાખીશું। હવે આને મિક્સ કરી દઈએ આપણે। હવે આપણે એક એક કરીને આ અળવીના પત્તા લીધા છે એ આપણે આના ઉપર લગાવી દઈએ અને ત્યાં સુધી આપણે આ ઢોકળિયામાં પાણી મૂકીને ગરમ કરવા મૂકી દઈએ। તો આપણે એક એક પત્તો લઈને આપણે આવી રીતે બેટર લગાવવાનું છે। તો આપણે આ પાન ઉપર બેટર લગાવી દીધું છે। હવે એના ઉપર આપણે બીજું અળવીનું પત્તું મૂકીને હવે આના ઉપર પણ આપણે આ બેટર ચોપડી દઈએ। તો આપણે આના ઉપર એક બીજું પત્તું અળવીનું મૂકી દીધું છે અને હવે આના ઉપર આપણે બેટર ચોપડી દઈએ। તો આપણે બેટર ચોપડી દીધું છે। તો હવે આપણે આને વાળી દઈએ। વાળ્યા પછી પણ આના ઉપર આપણે બેટર લગાવીશું। હવે આપણે આમ કરીને વાળી લેવાનો છે રોલ। હવે આપણે આ ઢોકળિયામાં મૂકી દઈએ। તો આપણે બીજો વાટો પણ વાળીને મૂકી દીધો છે। તો હવે આપણે આને અડધો કલાક 30 મિનિટ જેવો આપણે આને સ્ટીમ થવા દઈશું અને જે આપણે આ બેટર પલાળ્યું હતું એ જે વધ્યું હોય એ આપણે આ પાના ઉપર ચોપડી દઈશું। તો હવે આપણે આને 30 મિનિટ આપણે થવા દઈશું। તો આપણા વાટા રેડી થઈ ગયા છે। તો આપણા વાટા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે આને કટ કરી લઈએ। તો આપણે બધા વાટા કટ કરી લીધા છે। તો હવે આપણે વઘાર માટેની તૈયારી કરીએ। તો મેં એક પેન લઈ લીધું છે, એમાં આપણે 2 ચમચા જેટલું આપણે તેલ નાખીશું।
તેલ ગરમ થાય એટલે આપણે રાઈ અને તલ, મરચાં અને મીઠો લીમડો ને નાખીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખીશું અને રાઈ ફૂટે પછી આપણે તલ નાખીશું. તો આપણી રાઈ ફૂટી ગઈ છે તો હવે આપણે આમાં તલ નાખી દઈશું, મીઠો લીમડો નાખીશું અને આ મરચાં વઘાર માટે આપણે રેડી કર્યા તે નાખીશું અને થોડી વાર ઢાંકી દઈશું. અને હવે આપણે આમાં હિંગ નાખીશું. હવે જે આ વાટા આપણે કાપીને રાખ્યા છે એ આપણે આ વઘારમાં નાખી દઈશું. અને હવે મિક્સ કરી લઈએ પ્રોપર આપણે. તો આપણા પાત્રા વઘારી દીધા છે અને રેડી થઈ ગયા છે તો હવે આપણે આને પ્લેટમાં સર્વ કરી દઈએ. તો આપણા પાત્રા પ્લેટમાં સર્વ કરી દીધા છે અને આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.